કાંઈ વિકાસ નથી થયો અને અમારે ગટરનો પાણીનો બધો પ્રોબ્લેમ છે અને અમારી ગટર મેન એમ કે ભૂંગળા ઊંચા લેશે ને તો જ અમારી ગટર નહીં ભરાય નકર ચૂંટણી જશે એટલે પાછું એ 2 દી આવશે હરિયા મારી જાય એટલે પાછી એ નીંદ અમારી રહેવાની છે રામાયણ રોજની છે એક દિવસની નથી કોઈ આવતું જ નથી મત જોતા અત્યારે હવે આવે 2 દિવસ હાલો બેન હાલો બાપા 100 દેન 200 દેન લઈ જાય આવીને વયા જાય અહીંનો કોણ છે ઈ જ નથી ખબર કોર્પોરેટર એટલે બધા જોતું હોય ને ત્યાં સુધી હવે આવે આ બેન ને ઓ બેન કરવા કોક દે 500 ને કોક દે 1000 તો આ લઈને મત દેવા વાળ્યું નવરિયું થઈ જાય પાછું પછી કાઈ કોઈ અહીં ડોકાહે જ નહીં मोहम्मद जुबैर हबीबुर रहमान शेख समस्या ये बताने समस्या है वाला गटर नु लाइन में 15 दी कंटिन्यू एप्लिकेशन दीधा પછી આવે એક ખડિયા ઘુસાને પછી ભાગી જાય કે પાણી નીકળવા મળી 1 કલાકમાં ટાંકી ખાલી નહીં થાય આવી રીતે કરીને જાય છે આના વિશે તમે કોઈ ફરિયાદ કરી છે હવે ફરિયાદ કહું તો ખરી 15 દી તો હું દોડ્યો પોતે હું ગયો તો અહીંયા ઓફિસે ઈ તો કઈ આવે છે 2 દી પછી આવે ઈ જ કહું એક ખડિયા મારે एक खड़िया जाए नहीं पूરું પછી भाई पानी सटके से हल्का हल्का પછી જાય કલાકમાં નો નીકળે ખાલી થાય પછી સાંજ થાય પછી ભરાઈ જાય તમારા વિસ્તારના જે કોર્પોરેટર છે એની પાસે તમે પૂછી રહ્યા એ બધાને કીધું પર કોઈ હાલ આવે તો વાત ના આવે નહીં કાઈ કોઈ આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ચૂંટણીમાં તમે શું કહેશો ચૂંટણીમાં હું મત દેવા જવાનું નથી કોને મત દેવું કોઈ કામ નથી કરતો કોઈને મને હડકા નથી કરતો તો હું કોને જવાબ દેવું કોને ચૂંટણી દેવા જાઉં